હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ માવા વગર ગાજરના હલવાની રેસિપી। જેના માટે અહીંયા મેં 1 કિલો જેટલી ગાજર લીધી છે, તેની સાથે 1 લીટર દૂધ લીધું છે, અડધો કપ જેટલું મલાઈ, જે ઘરની ફ્રેશ મલાઈ આવે છે તે લીધી છે, અને 2 ચમચી જેટલું ઘી લીધું છે। તો પેણીની અંદર સૌથી પહેલાં ઘી એડ કરી દેશું। ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર આપણે છીનેલી ગાજર એડ કરી દેવાની છે। આપણે ગાજરને 4 થી 5 મિનિટ માટે આ રીતે જ સાતળવાની છે, કૂક થવા દેવાની છે, જેથી એનામાં જે કચાશ હતી તે પણ દૂર થઈ જશે અને તેની સાથે સાથે ગાજરનું જે પાણી છે તે પણ બળી જશે। ત્યાર પછી તેની અંદર દૂધ એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે, અને ગાજરને આપણે દૂધની અંદર કૂક કરવાનું છે, અને આ બધું જ દૂધ બળી જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે। ફ્રેન્ડ્સ, અત્યારે તમને દૂધ બહુ બધું લાગશે, પણ આગળ જતાં જેમ જેમ ગાજર કૂક થતી જશે એમ દૂધ બળતું પણ જશે। ત્યાર પછી થોડું દૂધ બળી જાય ત્યાર પછી તેની અંદર ખાંડ એડ કરવાની છે। ખાંડની મીઠાશ આપણે જે બહારથી મીઠાઈ લાવીએ છીએ એટલી છે, તમે મીઠાશ ઓછી પણ કરી શકો છો અને વધારી પણ શકો છો। દૂધ હવે આ સ્ટેજ પર આવી જાય, એકદમ જ બળી જાય ત્યાર પછી મલાઈ એડ કરવાની છે, અને મલાઈ એડ કરવાથી આપણે માવા વગર આ ગાજરનો હલવો બનાવીએ છીએ। તો મલાઈ એડ કરશો તો એની અંદર કણીઓ થશે, અને માવો નહીં નાખ્યો હશે તો પણ ગાજરનો હલવો માવાવાળો લાગશે। ત્યાર પછી તેની અંદર એલચી એડ કરી છે, અને એલચી એડ કર્યા પછી બધું બરાબર મિક્સ કરીને તેની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે। તમે તમારા હિસાબ પ્રમાણે તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે। અહીંયા તમે ગાજરના હલવાનો કલર જોઈ શકો છો, ખૂબ જ રેડ કલર આવ્યો છે, ખાવામાં પણ ટેસ્ટી છે। શિયાળાની સિઝનમાં ગરમ ગરમ ગાજરનો હલવો બનાવીને તમે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને મારી ગાજરના હલવાની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય। મળીએ એક નવી રેસિપી સાથે। એન્જોય।